નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતમાં જે ભ્રષ્ટાચારની એટલી હદે પોલ ખોલી રહી છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પણ મોઢું છુપાવવા માટે જગ્યા શોધે છે, પરંતુ આજે આ લોકોને જગ્યા નહીં મળે, કેમ કે તેઓની પોલ ગુજરાતની 6.5 કરોડની જનતા સામે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં ખુલવાની છે। જુઓ, કટકીબાજ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની કરતૂતે ખેડૂતોને કેવી રીતે દેવા હેઠળ ધકેલી દીધા। ફરી સામે આવ્યા ભ્રષ્ટાચારના પુરાવા। ફરી એકવાર ખેતરે ઉભરાયો ભ્રષ્ટાચાર। કેટલા ગાબડા પડશે આ કેનાલમાં। ક્યાંક તો એક વર્ષમાં 4 વખત તૂટી કેનાલ, અને છતાં પણ સરકાર અને તેના અધિકારીઓ મસ્ત છે। ખરેખર હવે તો સરકાર, મંત્રી અને નેતાઓના પેટનું પાણી હલવું જ જોઈએ, કેમ કે તમામ હદોનું કોન્ટ્રાક્ટરોએ ચીરહરણ કરી નાખ્યું છે, કેમ કે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રાજ્યના અનેક જિલ્લાના ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે। અહીં કેનાલ નહીં, ખેડૂતોના નસીબ ફૂટતા હોય તેમ વારંવાર આ નઘરોડ તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે। એટલી હદે કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે કે હજુ તો શનિવારે જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં કેનાલ તૂટ્યાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યાં મંગળવાર થયો અને 3 આવી ઘટના સામે આવી, એ પણ ઉત્તર ગુજરાતથી। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં કેનાલ તૂટ્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। ક્યાંક કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે, ક્યાંક રીતસરનો ભ્રષ્ટાચાર ઉભરાતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જુઓ, પાટણ જિલ્લાથી સામે આવેલા તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો। ચારે તરફ પાણી જ પાણી છે। પાટણના સમી તાલુકામાં આવેલ સિંગોત્રિયા ગામમાંથી પસાર થતી કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાફોર ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પાણીનો ભરપૂર માત્રામાં વેડફાટ થઈ રહ્યો છે, જે પાણી સીધું જ ખેડૂતોના ખેતરમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે। દ્રશ્યો ચોમાસાની યાદ અપાવી દે તેવા છે। હવે પાટણના સાંતલપુર તાલુકાના દાત્રાના અને વૌવા ગામમાંથી પસાર થતી જાખોત્રા ડિસ્ટ્રિક્ટ કેનાલના હાલ જુઓ। તેની આજુબાજુ આવેલા ખેતરોના પણ હાલ જુઓ। ચારે તરફ ખેતરો ખેદાન મેદાન છે। જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવા હાલ છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીમાં પાકનો સત્યાનાશ થઈ ગયો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પગ ડૂબી જાય એટલા પાણી ભરેલા છે। ખેડૂતો પોતાના ખેતરના આવા હાલ જોઈ મનોમન ધ્રુસકીને રડી રહ્યા છે। 4 મહિના પાક ઉગાડવા કરેલી મહેનત સરકારી અધિકારીના પાપે ધોવાઈ ગઈ છે। ખેડૂતો જેના કારણે નિરાશ છે ને હતાશ છે। ત્યારે કહી શકાય કે આપણને સૌને ખ્યાલ છે કે સરકારે કેનાલ ખેડૂતોના હિતમાં બનાવી, પરંતુ શું સરકારને સહેજ પણ અંદાજો છે કે આ કેનાલ ખેડૂતોને ફાયદો કરાવી રહી છે કે નુકસાન? કેમ કે એવી અનેક ઘટનાઓ બની છે જેમાં પુરવાર થઈ ગયું છે કે કેનાલ ફાયદા કરતા નુકસાન વધુ આપે છે। સાહેબ, મારે આ 2 એકડમાં જીરો હતો, અહીંયાથી ફાટો નીકળ્યો, આ દાંતરાણા માથે મારું ટુકડીને બધો ખેતર આખું ભરાઈ ગયું છે। મારા જીરામાં કઈ હાથ આવે નથી, આવું બની ગયું હાવ ને અડધા 2 એકડમાં ગામ છે, એ પણ પાછળના બધા ભયા છે। નુકસાન જબર નુકસાન છે અમારું। પાણી કઈ રીતનું અંદર આવે છે? પાણી ઓવરફ્લો થયો, આજુ 2 બાજુ દિવાલો કરી છે, અમારું આટલો બેદરકારી રાખીને બધું ચલાવી ઉપરથી ચલી જાય, પાણી આખી ઉપર જાય। નર્મદા કેનાલના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારી ખેડૂતોની આ હાલતના પાપી છે। આ લોકો જ જવાબદાર છે જેના પાપે 15 થી 20 ખેતર ભર શિયાળે પાણીમાં તરબોળ થઈ ગયા। કેટલાક ખેતરો તો ચિક્કાર પાણીથી ભરેલા છે। ખેડૂતોનું કહેવું છે કે પાક લણવાની તૈયારી હતી અને ત્યાં જ કેનાલ ઓવરફ્લો થઈ અને માથે આફત આવી। અમારે આ કેનાલ આવેરી બનાવી છે અમારા માટે, પણ અત્યારે એના માથે કોઈ છે નહીં। ઈ કાયમ ઓવરફ્લો થાય, અઠવાડિયે 1-2 વાર તો ઈ તૂટે છે અને ઉપરથી
ફૂલ પાણી મૂકી દે એના માથે કોઈ છે નહીં. અત્યારે ખેતર ફૂલ ભરાઈ ગયા છે. અત્યારે જયારે લેવાનું હતું ત્યારે તો બધું હવે નિષ્ફળ ગયું. પાક દવાઈઓ છાંટ્યું છે હવે બધું. હવે જયારે વાવેતર એમ હતું કે વાટવાનું થશે ત્યાં ભરી દીધા પર બધે. એટલે હવે તો કઈ વાટવા પણ રેવા દીધું નથી. તંત્રના પાપે કેનાલની જાળવણી ન કરવામાં આવતા પાટણ પંથકમાં ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ નહીં અભિશાપરૂપ બની છે. ખેડૂતોને સદ્ધર કરવા માટે કેનાલ તો નાખી છે, પરંતુ કેનાલ દેવાદાર બનાવી રહી છે. નુકસાની તો હવે વાત જ ના કરો. હવે નુકસાની તો વાત જ નથી. હવે તો આમાં તો કઈ હાથમાં જ નથી આવે. આ તો બધું ફેલ જ છે. ઓવરફ્લો થવાનું કારણ છે આગળ કોઈ ઓપરેટર છે નહીં. પાણી ગમે ત્યારે વધારે આવે એટલે વધારે આવી જાય, ને ઓછું આવે ત્યારે ક્યારે કઈ હોતું નથી. સફાઈ કેનાલમાં કોઈ ટાઈમસર થતી નથી. શરૂઆતમાં એક વાર થઈ જાય પછી કેનાલ બંધ થાય ત્યાં સુધી કોઈ જોવા આવતું નથી. સાંતલપુરના દાત્રાણાથી વોવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં, એરંડા વાવેલ 10 થી વધુ ખેતરમાં પાણી ફરી વળ્યું. ખેડૂતોનો બધો જ ખર્ચો માથે પડ્યો. ધરતીપુત્ર સર્વે કરી પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી રહ્યો છે. ખેડૂતોએ ખર્ચા તો મોંઘા બિયારણ કર્યા છે. અત્યારે ખાતરના ભાવ પણ આસમાને છે. જંતુનાશક દવાઓ પણ મોંઘી આવે છે. બધા ખર્ચા કરીને બધું કરી લીધું છે, પણ હવે કઈ હાથમાં આવે એવું છે નહીં. કારણ કે કેનાલમાં પાણી ભરાઈ જવાના કારણે જીરા ભરી જવાના છે. બધા પાક ઘઉં છે, જીરું છે, એરંડા છે, ઈસબગુલ છે, સોવા છે, એવા ખેતરમાં આશે અત્યારે હાલની પોઝિશનમાં 15-20 ખેતરથી ઉપર પાણી ભરેલા છે. ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે જે બેદરકારીના કારણે જે કેનાલના કારણે જે પાક નુકસાની થયો છે તે પાક નુકસાનીનો સમયસર અને યોગ્ય વળતર મળવામાં આવે, તેમજ જે કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તેના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ તો જે પાણીના કારણે જે જીરું સહિત જે એરંડા પાકમાં જે નુકસાની થઈ છે તે પાક સામે જોઈને ખેડૂત ક્યાંક ચિંતામાં મુકાયો છે, અને હવે તંત્ર પાસે જે પાક નુકસાની થઈ છે તેને યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. જુઓ, પાટણ જિલ્લાના સાંતલપુર સમી બાદ પાટણના રાધનપુરથી પણ કેનાલમાં ગાબડા પડ્યાની ઘટના સામે આવી. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી છે. પાટણની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો એટલા માટે યથાવત છે કેમ કે જ્યાં જ્યાં કેનાલ બનાવાઈ છે તેનો કોન્ટ્રાક્ટ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને અપાયો છે. તૂટેલી કેનાલ બાદ તબાહીના દ્રશ્યો રાધનપુરના સાતુન ગામના છે, જ્યાં નર્મદાની મુખ્ય કેનાલમાં જ ફરી એકવાર મસમોટું ભંગાણ થયું, જેના કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો. એટલું જ નહીં, આ કૃત્રિમ માફતનું પાણી આસપાસના ખેતરોમાં પણ ઘૂસી ગયું, જેના કારણે રવિ પાકને મોટું નુકસાન થયું. ખેડૂતોનું ઘઉં, જીરું, રાજગરાનો પાક પણ ખેતરમાં પાણીથી તરબોળ થઈ ગયો. હવે ઘટનામાં સાહેબ એવું બન્યું, અમે સવારમાં ખેતર સૂતા હતા રાત્રિના. સવારમાં વહેલા 6 વાગે ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું. પછી અમે પાણીએ જોવા આવ્યા હતા. કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાલ, એમાં મોટું લગભગ 20 થી 25 ફૂટ જેટલું ગાબડું, લાખો લીટર પાણી વેડફી ગયું. અમે તો ખેડૂતોને પડ્યા માથે પાટું. હમણાં માવઠું થયું, વધતા ખેડૂતોને અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી. મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કંઈ કાર્યવાહી નથી કરતા, અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય. ખેડૂતોને શંકા છે કે કેનાલ રિપેરિંગનું કામ પોતાના જ સગા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, જેથી સરળતાથી કેનાલ બનાવવા માટે મળતા રૂપિયામાં કટકી થઈ શકે અને માલામાલ થઈ શકે. કોઈકના પેટ પર લાત મારીને માલામાલ થવાના સપના જોતા અધિકારી અને કોન્ટ્રાક્ટરો શાનમાં સમજી જજો. જો આ ખેડૂત વિફર્યો ને તો જોવા જેવી થઈ શકે છે. અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ, શેઠ ઓલા ખેતર ઉતરી ગયેલું છે પાણી, ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ. જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં, અને ત્યાં આગળ ચણા પણ છે, ચણાનો પાક છે. અમારી માંગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે. બનાસકાંઠાથી પણ પાટણ જેવા દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠાના થરાદમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં 5 દિવસમાં બીજી વખત ગાબડું પડ્યું. દ્રશ્યો આપની સ્ક્રીન પર છે. આપ જોઈ શકો છો કે સાબા કેનાલમાં બીજી વખત ગાબડું પડ્યું છે અને ખેતરો નદી બની ગયા છે. નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કેનાલના રિપેરિંગ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પુરાવો આપી રહ્યા છે. અલ્યાઓ સરકાર, થોડી તો શરમ કરો. આવા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરો કે સરકારી રૂપિયામાં ભ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ ન કરી શકે. ખેડૂતોના ખેતર પાણીથી તરબોળ થઈ ગયા છે અને સાબા કેનાલ વારંવાર તૂટતા ખેડૂતોમાં રોષ છે. આપને જણાવી દઈએ કે ચાલુ સિઝનમાં એક જ કેનાલ 4 વખત તૂટી છે. હવે આ દ્રશ્યો પણ જોઈ લો, જે તળાવ કે નદીના નથી, ચોમાસાના પણ નથી.
તંત્રની ઘોર બેદરકારીના છે. સુરેન્દ્રનગરની કેનાલમાં પાણી ખારા ઘોડા રણમાં ફરી વળ્યું અને રણમાં જ પાણીની રેલમછેલ થઈ ગઈ. ખારા ઘોડા રણમાં 200થી વધુ વીઘામાં પાણી ફરી વળતા મીઠાના અગરો પર જાણે કે આફત આવી ગઈ. આ અગરિયાઓ પર આકાશમાંથી નહીં પણ જમીનમાંથી કૃત્રિમ આફત આવી પડતા અગરિયાઓને રડવાનો વારો આવ્યો. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં જ્યાં નજર જઈ રહી છે ત્યાં પાણી જ પાણી દેખાય છે. કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળતા મીઠાનું ધોવાણ થઈ ગયું છે. મીઠાના ઉત્પાદનમાં નુકસાનની ભીતિ છે. વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં મીઠાના અગરોમાં ફરી વળે છે, જેના કારણે અગરિયાઓને ભારે નુકસાન થાય છે. કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ આ ભ્રષ્ટાચાર ખબર નહીં કેમ સરકારને નથી દેખાતો. આ તરફ ખેડૂતોના ખેતરમાં માત્ર કૃત્રિમ આફત એટલે કે કેનાલ જ બરબાદી નથી લાવતી, કુદરતી આફત પણ પાકની પથારી ફેરવી નાખે છે. અને આ વખતે સુકારા નામના રોગે રવિ પાકમાં આતંક મચાવ્યો છે. ચારે તરફ ખેતરો સુકારાના રોગની બુમરાણ મચાવી રહ્યા છે અને ક્યાંક તો સાવ પાક જ નષ્ટ થઈ ગયો અને ક્યાંક પાક નષ્ટ થવાના આરે છે. ખેતરે ખેતરે સુકારાએ બોલાવ્યો સપાટો. સુકારાએ સૂકવી દીધા ખેડૂતોના નસીબ. રોગ એવો લાગ્યો કે મૃતપાય સ્થિતિમાં આવી પહોંચ્યો પાક. નથી કોઈ જીવાત, નથી કોઈ ઈયળ, છતાં ખેડૂતોની આંખો સામે સુકાઈ રહ્યો છે પાક. દવાનો છંટકાવ છતાં નથી મળી રહ્યું પરિણામ. સતત વાતાવરણના ફેરફારના કારણે જે હાલત ખરીફ પાકની થઈ હતી તેવી જ હાલત હવે રવિ પાકની થવા જઈ રહી છે. ખરીફ પાકમાં પણ સુકારા નામની ઘાતે ખેડૂતોની મહેનતની પથારી ફેરવી દીધી. તેવી જ હાલત હવે રવિ પાકની થઈ રહી છે. ઘઉંથી લઈ જીરામાં મોટા પ્રમાણમાં સુકારાનો રોગ આવી જતા જગતના તાત પર પહાડ તૂટી પડ્યા જેવી સ્થિતિ છે. હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવ્યા. અહીં ચાલુ વર્ષે અંદાજે 70,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું હતું, જેના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વઢવાણ તાલુકાના ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર પાછળ લાખોનો ખર્ચ કર્યો, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી જતા પાક નિષ્ફળ નીવડ્યો છે. ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે જીરાનો જે 1 મણનો ભાવ છે 10 થી 12,000 રૂપિયા ભાવ હતો. એ ભાવની આશાએ ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે જીરુના પાકમાં સુકારાના રોગને લઈ અને ઉત્પાદનમાં 50% વધુ છે એ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા 1 વીઘા દીઠ માતબર રકમ એટલે કે લગભગ અંદાજે 10,000 રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ સુધી જે જીરુના પાકમાં જે સુકારાનો રોગ છે એનાથી ખેડૂતોને જે છે એ કોઈ પણ પ્રકારની એમ કે રાહત નથી જોવા મળી રહી. આપ જોઈ શકો છો કે ખેડૂત જીરાના પાકમાં સુકારો આવી જતા સતત તેને બચાવવા માટે મહેનત કરી રહ્યો છે. જેમ નાનું બાળક બીમાર પડે ત્યારે માવતર કેવી રીતે તેની સંભાળ રાખે તેવી જ રીતે હાલ વઢવાણ તાલુકાનો ખેડૂત સતત દવાનો છંટકાવ કરી જીરાના પાકને બચાવવાનો પ્રયત્ન કરે છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ખેડૂતો સતત દવાનો છંટકાવ કરી રહ્યા છે, પરંતુ આટલી મહેનત છતાં પણ ખેડૂતોને ડર છે કે 40 થી 50% ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. જે 2 એકરનું જીરું વાવેલું હોય એમાં 50% જીરું તો ફેલ થઈ ગયું છે અને જે જીરું બચ્યું છે એને અત્યારે અમે બચાવવા માટે દવાનું આ બધા ખર્ચા કરીને ઊભું રાખવા માટે ખર્ચા કરી રહ્યા છીએ. વઢવાણના ખેડૂતોએ 1 વીઘા પર 10,000 થી વધુનો ખર્ચ કર્યો, પરંતુ હજુ સુધી ખેડૂતોને પરિણામ મળ્યું નથી. હજુ પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા જ ઝૂમી રહ્યા છે અને સરકારને આજીજી કરી રહ્યા છે કે જેટલું પણ જીરાનું ઉત્પાદન થાય તેનો ભાવ સારો આપજો. 1 વીઘે 10,000 રૂપિયા જેવો ખર્ચો અત્યારે અમારે થઈ ગયો છે. હજુ એને ઉપાડવાનું, થ્રેશરમાં કાઢવાનું આ તે જુદું. ખેડૂતોએ કેવા ભાવ જોઈને વાવેતર કર્યું, કેવા ભાવ છે? ખેડૂતોએ ગયા વર્ષે 12,000 રૂપિયાના ભાવ જાણીને જીરાના વણ વધુ વાવેતર કર્યા
અને આ વર્ષે અત્યારે 6,000 રૂપિયા 6,500 ભાવ મળી રહ્યો હતો. આ તરફ ગીર સોમનાથના ખેડૂતોને પડ્યા પર પાટો જેવો ખાટ ખડાયો છે. ઘઉંના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોની ચિંતા વધી છે. ગીર સોમનાથમાં ઘઉં પકવતા ખેડૂતો સુકારો આવતાની સાથે જ હાલ માથે હાથ દઈને બેઠા છે. ખેતરમાં ઉભેલા પાકને જુઓ. ટીવી સ્ક્રીન પર દેખાતો આ પાક સામાન્ય લાગે છે, પરંતુ આપણી આંખોને જે પાક સામાન્ય લાગે છે તે ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. કારણ કે આ પાકમાં એવો રોગ આવ્યો છે જેના કારણે ખેડૂતોને સમજાતું નથી કે શું કરવું. ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોની આ ફરિયાદ છે. ખેતરમાં 50 દિવસ સુધીનો ઘઉંનો પાક ઉભો છે. ઘઉંને પાકતા હજુ પણ 40 દિવસ જેટલો સમય લાગશે. જો કે પાક તૈયાર થશે તેની પહેલા સુકાઈ જશે, કારણ કે ખેતરમાં પાકનો વિકાસ થવાની જગ્યાએ ઘઉંનો પાક ઊભો સુકાઈ રહ્યો છે. ઘઉંના દાણા ફૂટે તે પહેલા જ પાકનું બાળ મરણ થઈ રહ્યું છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો આ સુકારા નામનો રોગ જે પાકનો વિકાસ નથી થવા દેતો અને દિવસે ને દિવસે પાક સુકાતો જાય છે. ઘઉં 3 વીઘાના છે ને એમાં સુકારાનો રોગ આવેલ છે. એમાં દવા છાંટી પણ હવે એ મેળ આવે એમ નથી, કારણ કે ખળીએ હુકાવા માંડે ને ઘઉંને હજી પાકવાની તો મહિના દીની વાર છે. અટાણે એ ઘઉં છે ને 50 દીના છે, બરાબર. હજી એ 90 દિવસે પાકે, 40 દિવસની વાર છે પાકવાની. પણ હવે એ ખળીએ હુકાવા માંડે એટલે કંટ્રોલ ન થતો. મેં દવા પણ નાખી એમાં. મને લાગે કે હવે છે ને બધા પૂરા થઈ ગયા, પાકીએ નહીં ઘઉં. અમારી મહેનત માટે તો પાણી ફરી ગયું. ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ સારો થતા કુવાઓમાં પાણી હોવાથી ગીરના તમામ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું. સૌથી વધુ ઘઉંનો પાક લીધો છે. ઘઉંનું વાવેતર કર્યાના 2 મહિનાની અંદર જ ખેડૂતોના મોંમાં આવવાનો કોળિયો જાણે કે છીનવાઈ ગયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે આટલી મહેનત બાદ પણ તેમના હાથમાં કશું જ નહીં આવે. જે ખેડૂતો આવી ફરિયાદ કરી રહ્યા છે તેમાં મોટાભાગના ખેડૂતોએ 173 નંબરનું ઘઉંનું બિયારણ વાવ્યું છે. હવે ખેડૂતો સમજવા માંગે છે કે આવું થઈ કેમ રહ્યું છે. શું તેમની કોઈ ભૂલ છે કે પછી બિયારણનો વાંક છે? સાથે સરકાર પાસે મદદની માંગણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દવા અને ખાતરનો છંટકાવ છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું. આ વખતે ઘઉંનું તો વાવેતર સારું જ હતું, બધે ઘઉં સારા જ હતા, પણ આ કયો રોગ આવ્યો એ કંઈ ખબર પડતી નથી. આમાં સારી બધું ખળિયું જ દેખાય છે. હવે આ બિયારણનો ફોલ્ટ છે કે છે શું, આ કયા કારણોસર આ બધી આમ થાય? તો ખેડૂત રાહે ક્યાં? આવા માંડવીમાં કંઈ લીધું નહીં, આ ઘઉંમાં આમ થઈ જાય તો પછી ખેડૂત કરશે શું? સુકારા નામનો રોગ આવતા ઘઉંના ઊભા છોડ બળવા લાગ્યા છે. સામાન્ય રીતે ઘઉંના પાકને તૈયાર થવામાં 90 દિવસનો સમય લાગે છે. અહીં તો ગીરના અનેક ખેડૂતોને ઘઉંનો પાક તૈયાર થવા પહેલા જ સુકાવા લાગ્યો છે. ખેડૂતોના મતે અનેક દવા ખાતરનો છંટકાવ છતાં પણ કોઈ જ પરિણામ મળ્યું નથી. બીજી તરફ કૃષિ નિષ્ણાતોનું પ્રાથમિક તારણ એવું છે કે વધારે પડતું પિયત આપવાથી અથવા તો વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય તો પણ આવું બની શકે. ઉપરાંત નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી પણ સુકારાનો રોગ આવી શકે. જ્યારે તાપમાનમાં વારંવાર થતા ફેરફારના કારણે પણ પાક સુકાઈ શકે છે. હવે જોવું એ રહ્યું કે ખેડૂતો કેવી રીતે આ સમસ્યામાંથી બહાર આવશે. સુકારો અથવા તો ભૂકીચારો જો આવવાની શક્યતા રહે અથવા તો આવતો હોય તો એના માટે ખાસ કરીને દ્રાવ્ય ગંધક 80% વેટેબલ પાવડર છે એ 25 ગ્રામ નો છંટકાવ 10 લીટર પાણીમાં કરીને કરવામાં આવે. એના છંટકાવ 2 થી 3 આપણે કરવા જરૂરી છે. તો એટલા મિત્રો આપણે ખાસ કરીને આપણે તકેદારી રાખીએ જેથી આપણા જે પાકને બચાવી શકીએ. કારણ કે સ્થિતિ ગંભીર છે. સુકારાના રોગથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ તરફ દેશના ઉત્તર ભાગમાં જે રીતે હિમ આક્રમણ થઈ રહ્યું છે તેનો અનુભવ કરી રહ્યા છે ઉત્તર ભારતના લોકો અને જેનાથી થરથર કાંપવા પણ લાગ્યા છે. બીજી તરફ ગુજરાતના લોકોની ચિંતામાં વધારો પણ થઈ ગયો છે, કેમ કે તેઓને ડર છે કે બર્ફીલા પવનો ગુજરાત તરફ આવશે તો ટાઢથી હાલત ખરાબ થઈ જશે. ઉત્તર ભારતમાં આવ્યું સફેદ આક્રમણ.
જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ. આખી સિઝનમાં ન થઈ હોય તેવી પ્રચંડ હિમવર્ષા. જમ્મુ કાશ્મીરથી સામે આવેલી ભયાનક હિમવર્ષાના દ્રશ્યો જુઓ. જ્યાં કેમેરો જઈ રહ્યો છે ત્યાં સફેદ આક્રમણ જ કેમેરામાં કેદ થઈ રહ્યું છે. આ હિમવર્ષાના દ્રશ્યો ગુરેજ વેલીથી સામે આવ્યા. અમારા સહયોગીએ ચાલુ હિમવર્ષાએ અહેવાલ મોકલ્યો. ગુરેજ વેલીમાં ચાલુ સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે, જેથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. આ વિસ્તારમાં ગઈકાલથી બરફવર્ષા થઈ રહી છે, જેથી અહીં જવાના તમામ રસ્તા બ્લોક થઈ ગયા. સરહદી વિસ્તારમાં જમીન પર 1 ફૂટ સુધીના બરફના થર જામ્યા, જ્યારે કે રાજધાન ટॉप पर 2 फुट સુધીનો બરફ જામ્યો. तो हम आने वाले दिनों में हम यही उम्मीद रखते हैं कि जिस तरीके से ऑपर सर्विस हमारा हर सालाना वहाँ के लिए ऑपरेट करती है, तो हम उम्मीद करते हैं कि इस साल भी गवर्नमेंट की तरफ से उसको ऑपरेट किया जाएगा, उसको वहाँ गुरेज तिलेल के लिए चलाया जाएगा. ભારે હિમવર્ષાના કારણે બાંદીપોર ગ્રે રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બીજી તરફ રોડ પરના બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. આ તરફ જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ રહી છે. અહીં જાણે કે બરફનું તોફાન આવ્યું હોય તેમ દરેક વસ્તુ પર બરફ જામી ગયો છે. ઘરથી લઈ હોટલ, ચીજ વસ્તુઓથી લઈ ઝાડ, બધું જ બરફથી ઢંકાઈ ગયું છે. બીજી તરફ લાંબા સમય બાદ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા થતાં સૌ કોઈના ચહેરા પર ખુશી છે. હિમવર્ષા થતાં પ્રવાસીઓ રીતસરના ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. હિમવર્ષાની આશાએ ગયેલા લોકો 2 દિવસ પહેલા હિમવર્ષા અને બરફ ન જોતા નિરાશ થયા હતા, પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા પ્રચંડ હિમવર્ષા થઈ અને પ્રવાસીઓને મોજ પડી ગઈ. यहाँ पे जितने भी टूरिस्ट आए थे कुछ दिन पहले भी सब निराश थे, सयाहत से जुड़े लोग निराश थे, मगर कुदरत ने यहाँ रहमो करम कर दिया है और इस गुलमर्ग को अब यहाँ पे बर्फबारी हुई है और पूरी गुलमर्ग जो ये वादी है और ये सफ़ेद चादर में लिपट गई है और यहाँ काफ़ी तादाद में सयाह अब उनका रुख यहाँ पे बढ़ने लगा है और आप देख सकते हैं यहाँ पे मेरे साथ टूरिस्ट है और काफ़ी खुश नजर आ रहे हैं और एक दूसरे पे बर्फ फेंक रहे हैं और आप देख सकते हैं कि कितने खुशी से यह एक दूसरे पे बर्फ फेंक रहे हैं और खुशी से झूम उठ रहे हैं. જાન્યુઆરીના અંતમાં હિમવર્ષાને જોઈ પ્રવાસીઓ પણ આનંદિત થયા. ગુલમર્ગમાં ગઈકાલથી સતત હિમવર્ષા થઈ રહી છે. ગુલમર્ગમાં ઘણા ભાગોમાં બરફના થર જામી ગયા છે. લોકો રીતસરના આટલી ભયંકર ટાઢમાં નાચી રહ્યા છે. હિમવર્ષા વચ્ચે બરફથી લોકો મસ્તી પણ કરી રહ્યા છે અને ખરેખર અહીં બરફવર્ષા થતા પ્રવાસીઓને મોજ પડી છે. ये चीज हमने सिर्फ टीवी में ही देखी थी आज तक और हमें लगता था भाई पता नहीं रियलिटी है भी या नहीं, लेकिन अब रियलिटी में देख रहे हैं तो लग रहा है कि भाई हाँ सच में जन्नत ही है, जन्नत है. मतलब श्रीनगर आए थे लेकिन वहाँ से गुलमर्ग का था विजिट और मेनली स्नोफॉल के लिए आए थे. लग रहा है भगवान का लाख लाख शुक्रिया अदा कर रहे हैं और जब हम लोग लैंड हुए थे तब बिल्कुल स्नो नहीं था, तो हम लोग प्रे करते हुए सोए कि सुबह उठे और हमको स्नोफॉल मिले और वाकई में ऐसे हुआ. हम लोग सो करके उठे हैं और स्नोफॉल मिला. इतनी खुशी हुई है बता नहीं सकते हैं. बहुत मजा आ रहा है और मैं मनाली गया था पहले बर्फ को देखने के लिए, वहाँ पर मुझे बर्फ नहीं मिली. उसके बाद मैं रोहतांग गया, सिक्कू गया, वहाँ पर भी नहीं मिली, तो वहाँ से टर्न मार के मैं यहाँ पे गुलमर्ग में आया हूँ और मुझे यहाँ पे खूब मजा आ रहा है फुल. સતત હિમવર્ષાના કારણે પ્રશાસને પણ તકેદારીના પગલાં લીધા. પ્રવાસીઓને વગર ચેનવાળા વાહનોને લઈને ગુલમર્ગમાં પ્રવેશ પર રોક લગાવાઈ છે. આ તરફ જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે કુપવાડા જિલ્લાના કરનાહ, કિરણ અને મહાચલ સરહદી ક્ષેત્રનો રોડ માર્ગ પણ બંધ થયો છે. કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તાર કરનાહ, કિરણ અને મહાચલમાં ભારે હિમવર્ષા થઈ. મેદાનોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જાન્યુઆરીના અંતમાં સામાન્ય રીતે ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરીના અંતમાં પણ હિમવર્ષા ચાલુ છે, જેના કારણે